અમદાવાદમાં જગન્નાથજીની 149મી રથયાત્રામાં 16 હાથી, 101 ટ્રક, 50 ભજન મંડળી અખાડા સાથે ભગવાન શ્રી ભક્તોને મળવા નગર ચર્ચાએ નીકળ્યા. ट्रक ड्राइवर भाइयों आगे बढ़ता रहे थे शांतिपूर्वक लाइव टेलीकास्ट आप જોઈ રહ્યા છો. અહીંયા જે બાપુનગર વિધાનસભાના જે ધારાસભ્ય છે અહીંયા સર્કલ ઉપર તેઓ પણ અહીંયા આવ્યા. દરેક પોળમાં જમણવારની ખૂબ સરસ વ્યવસ્થા ખૂબ સરસ રીતે થઈ રહી છે. આપ જુઓ તો દરેક પોળમાં જે લાભાર્થીઓ છે, જે લોકો આ ભજન મંડળીના લોકો છે કે જે અખાડાના લોકો છે, જે ટ્રકના લોકો છે, એમને જમવાની વ્યવસ્થા મોસાળમાં ખૂબ સરસ રીતે જે રીતના પોતાના ભાણિયા આવે એ રીતના લોકોનું સ્વાગત, એ લોકોની વ્યવસ્થા, એ લોકોને ઘરમાં બી બેસાડીને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભજન મંડળીઓ વાળાને વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક પોળમાં આપ જો તો સ્વામિનારાયણ મંદિર શરૂઆતમાં એ રથયાત્રામાં પહેલું રસોડું છે, ત્યાં અત્યાર સુધી 10,000 ઉપર લોકો જમી ગયા છે. એવી દરેકે પોળે આવી વ્યવસ્થા ખૂબ સારી કરવામાં આવી છે. હવે ટૂંક જ સમયમાં ત્રણેય રથોની ખૂબ પબ્લિક રાહ જોઈ રહી છે અને ભગવાન સ્વયં મોસાળમાં પધારવાની તૈયારી છે. કાલુપુર સુધી આવી ગયા એવા મેસેજ છે અને ટૂંક જ સમયમાં અહીં ભગવાનના રથો એ પધારવાના છે અને સૌ સ્વાગત કરવા માટે ક્યાંક હું ત્યાંથી આવતો સ્વામિનારાયણ મંદિરથી આવતા જવું, કોઈ પાત્રીઓ લઈને ઉભો છે, કોઈ વસ્તુ લઈને ઉભો છે કે ભગવાનના રથ આવે. ઘણા બધા લોકોની અપેક્ષા હોય છે, પૈસાના જે પરચું હોય એ પરચું નાખતા હોય છે ભગવાન ઉપર. એટલે દરેક લોકોને પોતપોતાની માન્યતા પ્રમાણે અહીં ભીડ તમે અહીં જુઓ તો માથા જ ઘણા એવા છે. તમે અહીંથી ઉભા રહી સળંગ જુઓ તો સળંગ પબ્લિક જ પબ્લિક છે અને ચારે બાજુ તમે ધાબા ઉપર જુઓ કે જ્યાં જુઓ ખૂબ પબ્લિક છે અને આ પબ્લિક ભગવાનને આવકારવા માટે ખૂબ થનગની રહી છે અને મોસાળની બી પૂરી તૈયારી થઈ ગઈ છે. આ મોસાળ માટે તમે જુઓ તો મોસાળ માટેની સારી વ્યવસ્થા અહીં રણછોડજી મંદિરે કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ્યારે અહીં રથો આવશે તો મોસાળ લઈને સૌ લોકો આવશે, મોસાળું લઈને, અને એ રથયાત્રાના જે પારંપરિક વ્યવસ્થા છે એમાં મોસાળું ભરવામાં આવશે. કેટલા દિવસથી, છેલ્લા 15 દિવસથી આ પ્રક્રિયા ચાલતી હતી. એનો આજે ખૂબ ઉત્સાહભેર એનો આનંદ લોકો લઈ રહ્યા છે અને આનંદ લઈને આજે જય રણછોડના નારા સાથે જય જગન્નાથ, સુભદ્રાબેન અને રણછોડ અને જગન્નાથ ભગવાન સૌ આજે પધારવાના છે અને એમના સ્વાગત માટે અને એમના મોસાળા માટે સૌ સરસપુરની ધર્મપ્રેમી જનતા એમને આવકારવા માટે તૈયાર છે અને આજે એનો એ દિવસનો અંત આવ્યો છે અને મને એવી આશા છે કે અમી છાટણા સાંજ સુધી 100% પડશે. અમી છાટણા પડ્યા નથી પણ અમી છાટણા 100% પડશે, કારણ કે ભગવાન છાટણા વગર આ વ્યવસ્થામાં એની વ્યવસ્થા પૂરી ના થાય. એટલે સાંજે 7-8 વાગ્યા સુધી નિજ મંદિરે 10 વાગ્યા સુધી જ્યારે ભગવાન પહોંચવાની વ્યવસ્થા હશે ત્યારે 100% અમી છાટણા પડશે એ મને પૂરો આશાવાદ છે. જય રણછોડ, જય જગન્નાથ. પણ અમી છાટણા અત્યાર સુધી પડ્યા નથી, એ સાંજ સુધી એ અવશ્ય પડશે. એમની એક અંદરથી એક આસ્થા છે અને લોકોની પણ એક આસ્થા છે કે અમી છાટણા અત્યાર સુધી પડ્યા નથી, એ જરૂરથી પડશે. જય રણછોડ. હું ગોપાલ નાયક, સરસપુરથી અમદાવાદ. નમસ્કાર.